સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોમાં અલગ અલગ માનતા સાથે શ્રદ્ધાળુઓ આવે છે અને માનતાઓ મૂકે છે। તે પૈકીનું એક મંદિર એટલે રામનાથ કિલ્લા મહાદેવ મંદિર। આ મંદિરમાં વર્ષોથી એક પ્રથા ચાલતી આવી છે અને તે પ્રમાણે અહીં લોકો પોષ વદ એકાદશીના દિવસે જીવતા કરચલા ચડાવે છે। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોમાં અલગ અલગ માનતા સાથે શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા મૂકે છે। તે પૈકીનું એક મંદિર એટલે રામનાથ કિલ્લા મહાદેવ મંદિર। આ મંદિરમાં વર્ષોથી એક પ્રથા ચાલતી આવી છે અને તે પ્રમાણે અહીં લોકો પોષ વદ એકાદશીના દિવસે જીવતા કરચલા ચડાવે છે। ત્યારે આજ રોજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા અને પ્રથા પ્રમાણે માનતાઓ પૂરી થતાં જીવતા કરચલા પણ ચડાવવામાં આવ્યા હતા। આ મંદિરમાં કરચલા ચડાવવા પાછળની માન્યતા એવી છે કે ભગવાન રામે 14 વર્ષના વનવાસ દરમિયાન અહીં આશ્રય લીધો હતો અને શિવલિંગની સ્થાપના કરી હતી। ભગવાન રામે રાજા દશરથનું શ્રાદ્ધ પણ અહીં કરવાની ઈચ્છા ધરાવી હતી, પરંતુ બ્રાહ્મણ નહીં હોવાને કારણે તેઓ નિરાશ થયા હતા અને તે દરમિયાન સમુદ્રદેવને ભગવાન રામ અહીં હોવાની જાણ થઈ હતી અને તેઓ અહીં ભગવાનને જોવા પ્રગટ થયા હતા। તેમને જોઈને તેઓ ઘેલા થઈ ગયા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ કિલ્લા પડ્યું હતું અને બાદમાં રામ ભગવાન અહીં વિધિ કરી રહ્યા હતા। તે દરમિયાન દરિયામાં ભરતીના લીધે જળચર પ્રાણીઓ અહીં આવી ગયા હતા। ત્યારે સમુદ્રદેવે આ જળચર પ્રાણીઓનો ઉદ્ધાર કરવા રામ ભગવાને વિનંતી કરી હતી અને ત્યારે રામે એવું કહ્યું હતું કે જે વ્યક્તિ શિવલિંગ પર કરચલા ચડાવશે તેના તમામ દુઃખ દૂર થશે। ત્યારથી રામનાથ કિલ્લા મંદિર કરચલા ચડાવવાની પ્રથા ચાલતી આવી છે।